हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ લેક્ચરમાં આલ્કેનની બનાવટો અને એના ભૌતિક ગુણધર્મો જોયા. આજે આપણે રાસાયણિક ગુણધર્મો જોવાના છે. આલ્કેનના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો અથવા રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓ. બરાબર છે. ચાલો, તો શરૂઆત આપણે પહેલાં હેલોજિનેશન થી કરીએ. પહેલી પ્રક્રિયા આલ્કેનનું હેલોજિનેશન. જો હેલોજિનેશન બોલો, હેલોજિનીકરણ બોલો, એકનું એક જ છે. હવે આ હેલોજિનેશનમાં પાછા 4 વસ્તુ આવે: ક્લોરિનેશન, બ્રોમિનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, આયોડિનેશન અને ફ્લોરિનેશન. આ 4 વિશે આપણે વાતો કરવાની છે. ચલો, એટલે આલ્કેન સંયોજનોની ઊંચા તાપમાને અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં હેલોજન સાથે તમે પ્રક્રિયા કરો. બરાબર છે. તો આપણને શું મળશે ભાઈ? આલ્કાઇલ હેલાઇડ મળે. આલ્કાઇલ હેલાઇડ મળે. એટલે આલ્કેનની X2 એટલે હેલોજન સાથે તમે ઊંચું તાપમાન રાખો અથવા H9 એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા તમે કરશો તો તમને શું મળે ભાઈ? આલ્કાઇલ હેલાઇડ બને. X એટલે ખબર છે ને તમને? X બરાબર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હેલોજન બધા જ. ટૂંકમાં આલ્કેન સંયોજનની તમે હેલોજન સાથે પ્રક્રિયા કરશો તો આપણને નિપજ તરીકે આલ્કાઇલ હેલાઇડ બને. શું મળે ભાઈ? આલ્કાઇલ હેલાઇડ. આ પ્રક્રિયાને આપણે આપણે હેલોજિનેશન કહીશું. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું ભાઈ આપણે? હેલોજિનેશન. આ H9 એટલે સૂર્યપ્રકાશ છે. સૂર્યપ્રકાશ. હવે આ હેલોજિનેશન પ્રક્રિયા માટે સક્રિયતાનો ક્રમ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનમાં ફ્લોરિનની સક્રિયતા સૌથી વધારે હશે, પછી ઘટતી જાય છે. એટલે સક્રિયતાનો ક્રમ યાદ રાખજો. ફ્લોરિનની સક્રિયતા સૌથી વધારે છે એટલે ફ્લોરિન અણુ સૌથી વધુ સક્રિય છે. એટલે એમાં મુક્તમૂલક ક્રિયાવિધિ થાય છે. એમાં ઉદ્દીપકની જરૂર પડતી નથી. એટલે F2 વધુ સક્રિય અણુ હોવાથી પ્રક્રિયા મુક્તમૂલક એટલે ટપકાવાળું મુક્તમૂલક ક્રિયાવિધિથી થાય છે. મુક્તમૂલક ક્રિયાવિધિથી થાય છે અને આ પ્રક્રિયામાં ઉદ્દીપકની જરૂર પડતી નથી. ઉદ્દીપકની જરૂર પડતી નથી. ક્લિયર ભાઈ? ઓકે. દાખલા તરીકે આ રીતે CH4 વત્તા F2 તો શું થશે? આ જે 4H જે છે એ 4Hમાંથી એક Hનું વિસ્થાપન થાય, એટલે 4માંથી એક H દૂર થાય,
2 Fમાંથી એક F જ્યાંથી એક H દૂર થયો છે ત્યાં એક F જોડાશે અને બાકીનો એક F પેલા H સાથે દૂર થશે, ફ્લોરોમિથેન બની ગયું. એટલે મિથેનનું ફ્લોરિનેશન કરો તમે તો ફ્લોરોમિથેન મળે. આ પ્રક્રિયા દરમિયાન 167.36 કિલો જૂલ ઉર્જા શોષાય છે. જો પ્લસ લખ્યું છે એટલે પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. બરાબર છે ભાઈ? તો આ થઈ ગયું તમારું ફ્લોરિનેશન. ફ્લોરિનેશન થયું. ચલો બીજું ક્લોરિનેશન. જેમ F2 સાથે પ્રક્રિયા કરે છે એમ આપણે Cl2 સાથે પ્રક્રિયા કરીશું. અહીંયા ઉદ્દીપકને કશું વપરાશે નહીં. અહીંયા ક્લોરિનેશન આના કરતાં આની સક્રિયતા થોડી ઓછી છે એટલે આ ક્લોરિનેશનમાં આપણે તાપમાન ઊંચું રાખવું પડશે. એટલે સપોઝ કે મિથેન તમે લો તો મિથેનનું ક્લોરિનેશન તમે કેટલું તાપમાન રાખશો ભાઈ? 573 થી 673 જેટલું તાપમાન ઊંચું રાખવાનું. આપણે 573 રાખીએ કેલ્વિન તાપમાન રાખો, અથવા hν એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરશો ને ભાઈ તો શું થશે? અહીંયાથી એક H દૂર થાય ત્યાં એક Cl જોડાય, બાકીના 3 H તો એમને જ છે, વત્તા HCl ક્લોરોમિથેન. હવે આ જે ક્લોરોમિથેન બન્યું એ ક્લોરોમિથેનની ફરીથી વધુ પ્રમાણમાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો ફરીથી શું થાય ભાઈ? H દૂર થાય અને એની જગ્યાએ પાછો Cl જોડાય એટલે આમ થાય CH2Cl2. આની ફરીથી હું ક્લોરીન સાથે પ્રક્રિયા કરું ભાઈ તો ફરીથી HCl દૂર થાય અને અહીંયા એક H દૂર થાય ને એની જગ્યાએ એક Cl જોડાય એટલે CHCl3 થાય. હજુ એકવાર ક્લોરિનેશન કરીએ બરાબર છે સૂર્યપ્રકાશની હાજરીમાં. hν સૂર્યપ્રકાશની હાજરી રાખો કાં તો 573 કેલ્વિન તાપમાન રાખો તો ફરીથી HCl દૂર થાય અને CCl4 બને. CCl4 બની ગયા. બરાબર છે ભાઈ? એટલે મિથેનનું ક્લોરિનેશન 4 વાર કર્યું તો શું મિથેનમાં જે 4 હાઇડ્રોજન હતા એ ક્રમશઃ એક એક દૂર થાય છે અને એની જગ્યાએ એક એક Cl ક્રમશઃ જોડાતા જાય છે અને આપણને ડાયક્લોરોમિથેન, ટ્રાયક્લોરોમિથેન જેને આપણે ક્લોરોફોર્મ પણ કહેવાય, ક્લોરોફોર્મ અને ટેટ્રાક્લોરોમિથેન જેને કાર્બન ટેટ્રાક્લોરાઇડ પણ કહેવાય, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો આ થઈ ગયું તમારું ક્લોરિનેશન. ચલો બ્રોમિનેશન જે છે એ ક્લોરિનેશન જેવી જ પ્રક્રિયા છે. બ્રોમિનેશન જે છે એ ક્લોરિનેશન જેવી જ પ્રક્રિયા છે પણ ધીમી પ્રક્રિયા છે કારણ કે એની સક્રિયતા ક્લોરીન કરતાં પણ કેવી છે ભાઈ? ઓછી છે. એટલે બ્રોમિનેશન પ્રક્રિયા એ ક્લોરિનેશન જેવી જ છે પરંતુ ધીમી પ્રક્રિયા છે. બરાબર? ધીમી પ્રક્રિયા છે. એટલે તમે આ રીતે મિથેનનું તમે બ્રોમિનેશન કરશો, Br2 સાથે પ્રક્રિયા કરશો તો CH3Br વત્તા HBr બ્રોમોમિથેન. ચોથું આયોડિનેશન. ચલો આ પ્રક્રિયા પ્રતિવર્તી છે ભાઈ. કેવી પ્રક્રિયા છે ભાઈ?
આયોડિન પ્રક્રિયા વધુ ધીમી અને પ્રતિવર્તી પ્રક્રિયા છે. બ્રોમિનેશન કરતાં પણ વધુ ધીમી અને પ્રતિવર્તી પ્રક્રિયા છે. એટલે તમારે આ પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા તરીકે, ઉદ્દીપક તરીકે તમારે HiO3 અથવા HNO3 વપરાય છે. HiO3 અથવા HNO3 જેવા ઓક્સિડેશન કરતા ની જરૂર પડે છે. બરાબર છે. એટલે તમારે પ્રક્રિયા લખવી હોય તો શું કરીશું ભાઈ? CH4 + I2. જો પ્રતિવર્તી છે, આ પ્રતિવર્તીની મેં નિશાની બતાવી, CH3I + HI. બરાબર છે. આયોડો મિથેન. આ HiO3 જે છે એ HiO3 આજે આ HI બન્યું ને, HiO3 જે છે એ પેલું HI જે બન્યું છે એની સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે ભાઈ? I2 બનાવશે અને 3H2O. આપણે HiO3 ઓક્સિડેશન કરતા તરીકે વાપરવાનો મિનિંગ શું છે ભાઈ? તો કે ભાઈ આ જે HI બન્યું એ HI પેલા HiO3 સાથે પ્રક્રિયા કરીને તરત જ આયોડિન બનાવી દે. આ ફ્લોરિનની સક્રિયતા કેવી છે ભાઈ? સૌથી વધારે છે. એટલે આ ફ્લોરિનેશન પ્રક્રિયા કેવી છે ભાઈ? પ્રચંડ અને અનિયંત્રિત હોય છે. ફ્લોરિનેશન પ્રક્રિયા પ્રચંડ અને અનિયંત્રિત હોય છે. કેવી હોય છે ભાઈ? અનિયંત્રિત અને પ્રચંડ હોય છે ફ્લોરિનેશન. કારણ કે ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા, ફ્લોરિનની સક્રિયતા કેવી છે ભાઈ? વધુ છે. તો આ થઈ ગયું તમારું હેલોજિનેશન. એમાં ફ્લોરિનેશન આવી ગયું, બ્રોમિનેશન આવી ગયું, ક્લોરિનેશન આવી ગયું અને આયોડિનેશન આવી ગયું. ચારે ચાર. હવે આ જે ક્લોરિનેશન જે મેં કીધું એ મુક્ત મૂલકથી કેવી રીતે થાય છે એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. થોડુંક ડિટેલમાં ક્લોરિનેશનની વાત કરી લઈએ આપણે. ચલો, એટલે તમારો સ્વાધ્યાયનો તેર પોઈન્ટ 1 છે મુક્ત મૂલક શૃંખલા પ્રક્રિયા. શું કીધું ભાઈ? મુક્ત મૂલક શૃંખલા પ્રક્રિયા દ્વારા મિથેનના ક્લોરિનેશનની ક્રિયાવિધિ
સમજાવો. હવે આમાં શું છે, પ્રશ્ન આપણો આવો બી છે કે ભાઈ આ ક્લોરિનેશન દરમિયાન, મિથેનના ક્લોરિનેશન દરમિયાન આપણને ઇથેન પણ મળે છે. આ પ્રશ્ન આવો કહે છે, મિથેનના ક્લોરિનેશન દરમિયાન શા માટે ઇથેન મળે છે, એની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો શરૂઆત કરીએ ભાઈ. તો આ મુક્તમૂલક શૃંખલા પ્રક્રિયા જે છે એ 3 તબક્કામાં થાય છે. આ ક્રિયાવિધિ 3 તબક્કામાં થાય છે. બરાબર છે. તબક્કો નંબર 1 પ્રારંભન જેને કહીશું. તબક્કો 1 જેને આપણે પ્રારંભન એટલે શરૂઆત આપણે કરવાની છે. આમાં શું કરીશું ભાઈ, તો કે ભાઈ આ જે ક્લોરીન જે છે Cl2 જે છે એ Cl2 ને આપણે આમ લખાય Cl બંધ Cl, આનું સમવિભાજન થાય. સમવિભાજન થાય એટલે આ જે એક બંધ જે છે તૂટે છે એ એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે સમવિભાજનમાં જ્યારે બંને બંધ તૂટશે, બંને આ એક બંધ તૂટશે ત્યારે બંને ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન લઈને, બંને Cl પરમાણુ એક ઇલેક્ટ્રોન લઈને શું પડશે ભાઈ, છૂટા પડશે. બરાબર છે. આ ઉપર ટપકું મૂકો, બાજુમાં ટપકું મૂકો, કંઈ ફરક પડતો નથી ભાઈ. આ રીતે આ એક ટપકું, આ એક ટપકું, આ શું બન્યા ભાઈ, મુક્ત મૂલક ક્લોરીન પરમાણુ બની ગયા. મુક્ત મૂલક ક્લોરીન પરમાણુ છે. તો તબક્કા 1માં આપણે શું કર્યું ભાઈ, ક્લોરીનનું સમવિભાજન થયું. ક્લોરીનનું આપણે શું કર્યું ભાઈ, સમવિભાજન કરીએ છીએ સૂર્યપ્રકાશની હાજરીમાં. તો પહેલા મુક્તમૂલક ક્લોરીન બની ગયા. હવે આ જે તબક્કો 2 જે છે જેને આપણે સંચરણ કહીશું. સંચરણ એટલે જોડાવું. કેવી રીતે જોડાશે એની આપણે વાત કરવાની છે. હવે આમાં શું થશે, આ સપોઝ કે CH4 છે મિથેન, એની આપણે Cl2 સાથે પ્રક્રિયા કરતા હતા ને, તો એ Cl2માંથી પહેલાં શું બને ભાઈ, 2 મુક્તમૂલક ક્લોરીન પરમાણુ બને. એમાંથી એક મુક્તમૂલક ક્લોરીન પરમાણુ, આ ટપકું છે, મુક્તમૂલક ક્લોરીન પરમાણુ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરશે અને CH3 મુક્તમૂલક બનાવશે વત્તા, જો ટપકું, આ ટપકું જે છે ઇલેક્ટ્રોન છે, વત્તા HCl છૂટો પડ્યો. શું બન્યું, CH3 ને આપણે શું કહીશું ભાઈ, મિથાઇલ મુક્તમૂલક કહીશું. આ CH3 ને આપણે મિથાઇલ મુક્તમૂલક બને. મિથાઇલ મુક્તમૂલક બની ગયો. હવે આ જે મિથાઇલ મુક્તમૂલક જે બન્યો ભાઈ, એ શું કરશે, ક્લોરીન સાથે ફરીથી પ્રક્રિયા કરશે, Cl2 સાથે ફરીથી પ્રક્રિયા કરે છે. બરાબર છે. અને ફરીથી શું બનાવશે ભાઈ, મુક્તમૂલક ક્લોરીન બનાવે છે. આ ક્લોરોમિથેન બની ગયું અને આ મુક્તમૂલક ક્લોરીન બની ગયું ભાઈ. ચલો, ક્લોરોમિથેન બની ગયું. એટલે આ A અને B દરમિયાન ઉત્પન્ન થયેલા આ કઈ પ્રક્રિયા ભાઈ, મુક્તમૂલક, મિથાઇલ મુક્તમૂલક અને ક્લોરીન મુક્તમૂલક પુનઃ યોગ્ય સ્થિતિ પ્રાપ્ત કરી શૃંખલા પ્રક્રિયાનો શું કરે છે ભાઈ, આરંભ કરાવે છે.
બે જે એમાં જે મુક્ત મૂલક જે છે મિથાઇલ મુક્ત મૂલક અને બીનો ક્લોરીન મુક્ત મૂલક જે છે એ મુક્ત મૂલકો પુનઃ યોગ્ય સ્થિતિ પ્રાપ્ત કરીને શૃંખલા પ્રક્રિયાને શું કરે છે ભાઈ? પ્રારંભ કરાવે છે. હવે શું થશે ભાઈ? આ જે CH3Cl જે બન્યો એની જે પેલા ક્લોરીન જે મુક્ત મૂલક જે છે એની સાથે પ્રક્રિયા કરશે અને આવું બનાવશે CH2Cl2 વત્તા HCl અને આ મુક્ત મૂલક થઈ ગયું. અહીંયાથી એક H ગયું, CH2Cl મુક્ત મૂલક, એની ફરીથી Cl2 સાથે પ્રક્રિયા કરશો ભાઈ તો શું થશે? મુક્ત મૂલક ક્લોરીન છૂટો પડશે અને CH2Cl2 વત્તા Cl મુક્ત મૂલક થઈ ગયો. આ જે મુક્ત મૂલક જે હતો એમાંથી ક્લોરીન મુક્ત મૂલક બની ગયું. ચલો, તબક્કો 3 સમાપન. સમાપન એટલે પ્રક્રિયા પૂરી થવાની છે. એમાં શું થશે ભાઈ? આ જે ક્લોરીન મુક્ત મૂલક જે બન્યો એક ક્લોરીન મુક્ત મૂલક બીજો ક્લોરીન મુક્ત મૂલક એ બે વચ્ચે પ્રક્રિયા થઈને આવું બની ગયું. CH3 જે મુક્ત મૂલક હતો CH3 જે મુક્ત મૂલક હતો આ બે મુક્ત મૂલક આ બે ઇલેક્ટ્રોનથી બે CH3 વચ્ચે બંધ બન્યો અને શું બની ગયો ભાઈ? ઇથેન બન્યો. આપણો જે પ્રશ્ન હતો ને કે મિથેનના ક્લોરિનેશનમાં ઇથેન કેવી રીતે બને છે, તો આ રીતે તમારો ઇથેન બને છે. અને આ બંને CH3 મુક્ત મૂલક અને Cl મુક્ત મૂલક ભેગા થઈને ફરીથી CH3Cl બનાવે છે. તો 3 સ્ટેપમાં થાય છે. પ્રારંભમાં Cl2 વચ્ચે સમવિભાજન થાય, ક્લોરીન મુક્ત મૂલક બને, એ પહેલાં મિથેન ઉપર હુમલો કરે છે અને મિથાઇલ મુક્ત મૂલક બનાવે છે. એ મિથાઇલ મુક્ત મૂલક ફરીથી ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને ક્લોરોમિથેન બનાવે અને ફરીથી મુક્ત મૂલક ક્લોરીન બનાવે છે. આનો મુક્ત મૂલક અને આ મુક્ત મૂલક પ્રક્રિયાનો પ્રારંભ કરાવે છે. બરાબર છે? એટલે આ જે બન્યું એ Cl સાથે પ્રક્રિયા કરીને CH2Cl બનાવે, એ CH2Cl ફરીથી Cl2 સાથે પ્રક્રિયા કરે તો ફરીથી Cl મુક્ત મૂલક બન્યા. સમાપનમાં બે Cl મુક્ત મૂલકમાંથી Cl2 બને, બે મિથાઇલ મુક્ત મૂલકમાંથી ઇથેન બને અને એક CH3 મુક્ત મૂલક અને બીજો Cl મુક્ત મૂલકમાંથી CH3Cl બને છે. ક્લિયર ભાઈ? અહીંયા સમાપન થઈ જાય છે. ઓકે, ચાલો પછી આલ્કેનની દહન પ્રક્રિયા. પહેલા હેલોજિનેશન જોયું, બીજી પ્રક્રિયા આલ્કેનની દહન પ્રક્રિયા. કોઈ પણ આલ્કેન સંયોજન લો, ઇવન કોઈ પણ કાર્બનિક સંયોજનનું તમે દહન કરો તો હંમેશા CO2 બને, પાણી બને અને ઉષ્મા મુક્ત થાય છે. ને એટલા માટે જ આપણે આલ્કેન સંયોજનનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? આપણે ઈંધણ તરીકે કરીએ છીએ. બરાબર છે? હવા આલ્કેન સંયોજનની તમે હવા કે O2 સાથે સંપૂર્ણ દહન કરશો તો CO2 પાણી અને ઉષ્મા મળે. બરાબર છે? ઉષ્મા મળે. એક એક ઉદાહરણ તમે લેતા જાઓ. મિથેન, ઇથેન, તમારે જે રીતે લેવું એ લઈ શકો. સપોઝ કે મિથેન લો, CH4 નું તમે O2 ની હાજરીમાં દહન કરો તો CO2 વત્તા H2O બને અને 890 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્મા મુક્ત થાય. બેલેન્સ કરવું હોય મિથેન વાયુની
તમે O2 ની હાજરીમાં સંપૂર્ણ દહન કરો તો શું બન્યું ભાઈ? CO2 બને, H2O બને અને 890 કિલો જૂલ ઉર્જા શું થઈ ભાઈ? મુક્ત થઈ. બસ ડેલ્ટા HC. તમે જેમ જેમ કાર્બનની સંખ્યા વધારતા જશો ને એમ મુક્ત થતી ઉષ્મા વધતી જશે. દાખલા તરીકે તમે બ્યુટેન લો, C4H10, આ પણ વાયુ છે. એનું O2 ની હાજરીમાં દહન કરો તો CO2 જ બનશે, પાણી જ બનશે, ઉષ્મા મુક્ત થશે. માઇનસ નિશાની શું સૂચવે છે ભાઈ? ઉષ્મા મુક્ત થાય છે. 2875.84 આટલા કિલો જૂલ ઉષ્મા મુક્ત થાય છે. તમારે સમીકરણને બેલેન્સ કરવું હોય તો 13.2 13/2, 4 કાર્બન 10 હાઇડ્રોજન, 5 દૂ 10 હાઇડ્રોજન. બરોબર ભાઈ? એટલે આમાં આનો ઉપયોગ આપણે ક્યાં કરીશું ભાઈ? આપણે દહન પ્રક્રિયાનો ઉપયોગ આપણે ઈંધણ તરીકે, આમ આલ્કેનના સંપૂર્ણ દહનથી ઉષ્મા મળે છે. આથી તેમનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે. પણ જો અપૂર્ણ દહન થાય ને ભાઈ, અપૂર્ણ દહન થાય તો કાર્બન બ્લેક મળે છે. પણ જો આલ્કેનનું અપૂર્ણ દહન કરવામાં આવે તો આપણને શું મળે ભાઈ? કાર્બન બ્લેક મળે છે. યાદ રાખજો, કાર્બન બ્લેક મળે છે. CH4 વત્તા O2 ગિવિંગ C સોલિડ વત્તા 2H2O. આ જે છે ને એને કાર્બન બ્લેક કહેવાય. ઓકે, જેનો ઉપયોગ આપણે ક્યાં કરીશું ભાઈ? શાહી છે, પ્રિન્ટરની શાહી છે, વર્ણકો છે. આ કાર્બન બ્લેક છે, એનો ઉપયોગ શાહી, પ્રિન્ટરની શાહી, કાળા વર્ણકોમાં અને પૂરક પદાર્થો ફિલર તરીકે ગેપ, બે પદાર્થો વચ્ચેની ગેપ પૂરી કરવા માટે ફિલર તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક સ્થાનોને પૂરવા માટે ફિલર તરીકે આપણે કાર્બન બ્લેકનો ઉપયોગ કરીએ છીએ. એટલે જો સંપૂર્ણ દહન થાય તો CO2 ને પાણી મળે, ઉષ્મા મુક્ત થાય. પણ જો આલ્કેનનું અપૂર્ણ દહન કરવામાં આવે તો આપણને કાર્બન બ્લેક મળે છે, જેનો ઉપયોગ આપણે શાહી છે, પ્રિન્ટરની શાહી છે, કાળા વર્ણકોના ઉત્પાદનમાં બરાબર અને પૂરક પદાર્થો તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. હવે તમે નિયંત્રિત ઓક્સિડેશન પ્રક્રિયાઓ, ચોક્કસ ઉદ્દીપક વાપરો, ચોક્કસ હવા ઓક્સિજન વાપરો તો તમને સામે નિપજો જુદી જુદી મળશે. બરાબર છે? નિયંત્રિત ઓક્સિડેશન પ્રક્રિયાઓથી આપણને નિપજો કેવી મળે ભાઈ? જુદી જુદી મળે છે. કેવી રીતે જોઈ લઈએ આપણે.
ચલો, નિયંત્રિત ઓક્સિડેશન પ્રક્રિયાઓ. ચાલો, શું કીધું ભાઈ? ઊંચા દબાણે તમે યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો. આલ્કેનની ઊંચા દબાણે યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં O2 સાથે પ્રક્રિયા તમે કરશો તો આપણને વિવિધ નિપજો મળે. વિવિધ નિપજો મળે. દાખલા તરીકે હું મિથેન જ લઉં. ચલો, મિથેનનું હું O2 ની હાજરીમાં દહન કરું છું. સમજો બરાબર? હું કોપર ઉદ્દીપક રાખું, 523 કેલ્વિન તાપમાન રાખું અને ઊંચું દબાણ 100 બાર જેટલું ઊંચું દબાણ રાખું ભાઈ, તો મને મિથેનોલ મળે, આલ્કોહોલ મળે, CH3OH. મિથેનોલ મળી ગયું. સમજો બરાબર? પણ હું આની આ જ વસ્તુ, બરાબર યાદ રાખજો, આની આ જ વસ્તુ લઉં છું, પણ હું ઉદ્દીપક બદલી નાખું છું. CH4 ઉદ્દીપક હું બદલી નાખું છું. કોપરની જગ્યાએ MO2O3 ની હાજરીમાં તમે ગરમ કરશો ને ભાઈ, તો મિથેનોલ મળશે. HCHO વત્તા પાણી, મિથેનોલ. બરાબર છે? ચલો, હજુ આપણે ઇથેન લઈએ. ચલો, 2 મોલ હું ઇથેન લઉં છું. એનું નિયંત્રિત ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ. ઉદ્દીપક CH3COO twice Mn. ઉદ્દીપકની હાજરીમાં તમે ગરમ કરશો તો તમને એસિટિક એસિડ મળશે. એસિડિક એસિડ બોલો, ઇથેનોઇક એસિડ બોલો, એકનું એક જ છે. બરાબર ભાઈ? ચલો, પછી આમ તો જનરલી શું હોય, આલ્કેન સંયોજનો એ ઓક્સિડેશનને અવરોધે છે, પણ તમે તૃતીયક 3 ડિગ્રી હાઇડ્રોજનવાળું જો પરમાણુ વાળું જો કોઈ આલ્કેન તમે લેશો તો એનું KMnO4 ની હાજરીમાં ઓક્સિડેશન થઈ અને અનુવર્તી આલ્કેન મળે છે. અનુવર્તી શું મળે છે ભાઈ? આલ્કેન. દાખલા તરીકે CH3 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 CH. બરાબર છે ભાઈ? બોલો, આ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ 3 ડિગ્રી કાર્બન છે અને આ હાઇડ્રોજન 3 ડિગ્રી વાળો છે. એટલે આ 3 ડિગ્રી હાઇડ્રોજન ધરાવતા આલ્કેન લઈએ છીએ આપણે. ધરાવતો આલ્કેન છે, 2 મિથાઇલ પ્રોપેન છે આનું નામ. 2 મિથાઇલ પ્રોપેન છે. આનું તમે KMnO4 વડે ઓક્સિડેશન કરશો ભાઈ, તો આ H ની જગ્યાએ OH આવી જાય છે. H ની જગ્યાએ શું આવી જાય છે ભાઈ?
OH આવી જાય છે અને આપણને આલ્કોહોલ મળે છે. આ તે OH આલ્કોહોલ મળી ગયો. 2 મિથાઇલ પ્રોપેન 2 મિથાઇલ પ્રોપેન 2ઓલ 2 મિથાઇલ પ્રોપેન 2ઓલ આલ્કોહોલ નિપજ આપણને મળે છે. ક્લિયર? તો આ નિયંત્રિત ઓક્સિડેશનમાં તમને જુદી જુદી નિપજો તમને જોવા મળે છે. પછી સમઘટકીકરણ અને ચક્રીયકરણ પ્રક્રિયા. પહેલા આલ્કેનની સમઘટકીકરણ. ચલો, સમઘટકીકરણ પ્રક્રિયામાં શું કરશું ભાઈ? લાંબી શૃંખલા ધરાવતા આલ્કેનનું નાના નાના શાખીય શૃંખલામાં રૂપાંતર થાય છે. આલ્કેનની સમઘટકીકરણ પ્રક્રિયામાં લાંબી સરળ શૃંખલા વાળા આલ્કેન માંથી શાખા ધરાવતા નાના આલ્કેન મળે છે. બસ, સરળ શૃંખલામાંથી આપણને શું મળે ભાઈ? શાખાવાળા આપણને મળે. દાખલા તરીકે નોર્મલ હેક્ઝેન લો. હેક્ઝેનમાં કેટલા કાર્બન હોય ભાઈ? 6. આ નોર્મલ હેક્ઝેન છે. એનું નિર્જર AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ બરાબર છે અને HCl વડે પ્રક્રિયા કરવામાં આવે. નિર્જર AlCl3 HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય ભાઈ? આમાં 6 કાર્બન છે. જો ઓછી સંખ્યા ધરાવતો, જો બીજા નંબરના કાર્બન ઉપર એક શાખા આવશે અને એક ત્રીજા નંબરના કાર્બન ઉપર શાખા આવશે. ટુ મિથાઇલ પેન્ટેન મળ્યું અને 3 મિથાઇલ પેન્ટેન મળે. બરાબર છે? એટલે લાંબી સરળ શૃંખલાવાળા આલ્કેનમાંથી આપણને શાખા ધરાવતા નાના આલ્કેન સંયોજનો મળે છે, જેને આપણે શું કહીશું ભાઈ? સમઘટકીકરણ. પછી ચક્રીયકરણમાં શું કરીશું ભાઈ? આલ્કેનની ચક્રીયકરણ પ્રક્રિયામાં સરળ શૃંખલામાંથી ચક્રવાળા બેન્ઝીન રિંગવાળા આપણને સંયોજનો મળે છે. તાપમાન દબાણ ઊંચું રાખીશું આપણે. બરાબર? એટલે આમાં આપણને શું મળે છે ભાઈ? 6 કે તેથી વધુ કાર્બન ધરાવતા આલ્કેનનું ઊંચા તાપમાને, દબાણે અને યોગ્ય ઉદ્દીપક ની હાજરીમાં અને દબાણે તથા યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં ચક્રીય સંયોજનો મળે છે, જેને આપણે શું કહીશું ભાઈ? જેને ચક્રીયકરણ પ્રક્રિયા કહીશું. જેને ચક્રીયકરણ પ્રક્રિયા કહીશું. આપણે કીધું એ પ્રમાણે 6 કાર્બનવાળા તમારે ઓછામાં ઓછા લેવાના. હું સપોઝ કે હેક્ઝેન લઉં છું. દાખલા તરીકે હેક્ઝેન, હેપ્ટેન,
જો CH3 CH2 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 CH3, ચલો આ 6 કાર્બનવાળું હેક્ઝેન છે. 7 કાર્બન લઈએ. નોર્મલ હેક્ઝેન, આ હેપ્ટેન છે. એનું આપણે શું કરવું છે ભાઈ? ચક્રીયકરણ કરવાનું છે. V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક વાપરો, V2O5 વાપરો, અથવા Cr2O3 વાપરો, અથવા MO2O3 વાપરો. જો આ ઉદ્દીપક છે, પછી તાપમાન મેં કીધું એ પ્રમાણે તમારે ઊંચું લેવાનું છે. 773 કેલ્વિન તાપમાન છે અને 10 થી 20 બાર દબાણ છે. તો શું થશે ભાઈ? આ 6 કાર્બન વાળું વલય બને આ રીતે. દરેક કાર્બન ઉપર, દરેક ખૂણા ઉપર CH હોય. દરેક ખૂણા ઉપર શું હોય ભાઈ? CH હોય. હવે જોજો, આ નોર્મલ હેક્ઝેનમાં કાર્બન કેટલા છે ભાઈ? 6 કાર્બન છે. અને હાઇડ્રોજન કેટલા છે? C6H40 છે. આ બેન્ઝીન બની ગયું C6H6, એટલે 6 કાર્બન તો જતા રહે. હવે 14 હાઇડ્રોજન છે અને 6 હાઇડ્રોજન મળ્યા, એટલે બાકીના 8 હાઇડ્રોજન જે છે એ 4H2 તરીકે દૂર થાય. 4H2 તરીકે શું થાય ભાઈ? દૂર થાય. સેમ ટુ સેમ અહીંયા શું કરીશું ભાઈ? આપણે આ જ વસ્તુ, આ જ તાપમાન, આ જ દબાણ, તો આપણને એક ઉપર CH3, બેન્ઝીન રિંગ ઉપર CH3 મળી ગયું. બાકી હાઇડ્રોજન તો તમારા 4H2 જ દૂર થવાના છે. આને ટોલ્યુઇન કહેવાય અથવા મિથાઇલ બેન્ઝીન. તો લાંબી શૃંખલાવાળા એટલે આ 6 કે 6 કરતાં વધુ કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેનનું તમે ચક્રીયકરણ કરશો તો તમને આ રીતે ચક્રવાળા સંયોજનો તમને જોવા મળે છે, જેને આપણે ચક્રીયકરણ કહીશું. ચલો, પાંચમી પ્રક્રિયા, પાણીની વરાળ સાથેની પ્રક્રિયા. મિથેનની પાણીની વરાળ સાથેની પ્રક્રિયા. ચલો, એટલે મિથેન એટલે CH4G, પાણીની વરાળ એટલે હું G લખું છું. નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1273 કેલ્વિન તાપમાને એને તમે ગરમ કરશો ને ભાઈ, તો CO અને H2 વાયુનું શું મળે છે ભાઈ? મિશ્રણ મળે છે. CO અને H2 વાયુનું મિશ્રણ મળે છે, જેને આપણે શું કહીશું ભાઈ? જળવાયુ કીધેલું છે. યાદ છે બધાને? જળવાયુ કહીશું. એટલે ઉદ્યોગોમાં હાઇડ્રોજન મેળવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઉદ્યોગોમાં H2 મેળવવા માટે આ પદ્ધતિ વપરાય છે. તો ટૂંકમાં મિથેન જે છે, મિથેનની તમે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશો તો તમને CO અને H2 વાયુનું મિશ્રણ મળે છે, જેને આપણે જળવાયુ કહીશું. અને છેલ્લી પ્રક્રિયા ઉષ્મીય વિભાજન. આલ્કેન સંયોજનોનું ઉષ્મીય વિભાજન, બરાબર છે, જેને અંગ્રેજીમાં પાયરોલિસિસ કહીશું.
પાયરોલિસિસ સમજવું છે. ચાલો ભાઈ, સાવ સિમ્પલ છે. આમાં શું કરીશું ભાઈ આપણે? ઉચ્ચતર આલ્કેન સંયોજન એટલે વધુ કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન ઉચ્ચતર આલ્કેન સંયોજન જે છે એનું ઊંચા તાપમાને એને ગરમ કરો. આને ગરમ કરતા નિમ્નતર આલ્કેન અને આલ્કીનમાં વિઘટન પામે છે. બરાબર છે? નિમ્નતર આલ્કેન વત્તા આલ્કીન સંયોજનોનું મિશ્રણ મળે છે. તો ઉષ્માના ઉપયોગથી આવા નાના ઘટકોમાં રૂપાંતર કરવાની ક્રિયાને આપણે આ કહીશું ઉષ્મીય વિભાજન. એટલે ઉષ્માની મદદથી શું કરીશું ભાઈ આપણે? નાના ઘટકોમાં રૂપાંતર, નાના ઘટકોમાં રૂપાંતર કરવાની ક્રિયાને ઉષ્મીય વિભાજન કહીશું. ઉષ્મીય વિભાજન કહીશું. દાખલા તરીકે આપણે હેક્ઝેન લઈએ. હેક્ઝેનનું સૂત્ર C6H40 સમજો બરાબર. C6H40 હેક્ઝેન છે. આ ઉચ્ચતર આલ્કેન છે, વધુ કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન છે. આનું હું 773 કેલ્વિન તાપમાને ગરમ કરું તો આ ઉચ્ચતર વધુ કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેનનું નાના ઘટકોમાં આલ્કેન અને આલ્કીનમાં રૂપાંતર થાય છે. દાખલા તરીકે C6H12 વત્તા H2 આને હેક્ઝીન કહેવાય. આલ્કીન મળી ગયું આ એક. નંબર 2 બ્યુટીન અને ઇથેન મળે. C4H8 અને C2H6 બ્યુટીન અને ઇથેન મળે. બરાબર છે? પ્રોપીન, ઇથીન અને મિથેન પણ મળે. જો પ્રોપીન એટલે C6H6, ઇથીન એટલે C2H4 અને મિથેન, ઇથીન અને પ્રોપીન મળે છે. જોયું તમે? બધાનું મિશ્રણ મળે છે. આપણે અહીંયા લખ્યું ને નિમ્નતર આલ્કેન અને આલ્કીન. જો આ હેક્ઝીન આલ્કીન છે, બ્યુટીન આલ્કીન છે, ઇથીન અને પ્રોપીન આલ્કીન છે. અને આ ઇથેન અને મિથેન કેવા છે ભાઈ? ઓછા કાર્બનવાળા. અહીંયા 6 માંથી 2 થઈ ગયા, 6 માંથી 1 કાર્બનવાળો આપણને આલ્કેન મળે છે. બરાબર છે? આ પ્રક્રિયા જે છે એ મુક્તમૂલક ક્રિયાવિધિથી થાય છે. આ પ્રક્રિયા મુક્તમૂલક ક્રિયા વિધિથી થાય છે. ચલો, આ જ પ્રમાણે તમે ડેકેન પણ લઈ શકો ભાઈ. ડોડેકેન જે કેરોસીનમાં હોય છે, C12H26 ડોડેકેન. બરાબર છે? આ ડોડેકેન છે, 12 કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન છે. એનું તમે 973 કેલ્વિન તાપમાને પીટી, પીડી કે એનઆઈ ઉદ્દીપકની હાજરીમાં ઉષ્મીય વિભાજન કરશો તો આ જે 12 કાર્બન વાળો જે છે ને એના કરતાં ઓછા કાર્બન થઈ જશે. હેપ્ટેન અને પેન્ટીન બની જાય. હેપ્ટેન
અને પેન્ટીન બની જાય. ચલો પેન્ટીનનું સૂત્ર C5H10 એટલે 12માંથી 5 કાર્બન જતા રહ્યા, બાકી કેટલા કાર્બન રહ્યા હેપ્ટેનમાં 7. 26 હાઇડ્રોજનમાંથી 10 જતા રહ્યા 16 C7H16. બરાબર છે, હેપ્ટેન અને પેન્ટીન મળી ગયું આપણને. તો ક્લિયર દોસ્તો, આ રીતે તમે વધુ ઉચ્ચતર કાર્બન ધરાવતા આલ્કેન, આપણે એવું લઈએ એ વધારે સારું છે, ઉચ્ચતર કાર્બન વાળા આલ્કેનને ગરમ કરશો, વિઘટન કરશો, ઉષ્મીય વિઘટન કરશો તો નિમ્નતર કાર્બન વાળા આલ્કેન મળે અને આલ્કીન મળે છે. 12માંથી આપણને આ આલ્કેન છે અને આ આલ્કીન છે. આલ્કેન અને આલ્કીન મળે છે, બંનેનું મિશ્રણ મળે છે. બરાબર છે દોસ્તો. તો આજે આપણે આલ્કેન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક પ્રક્રિયાઓની આપણે ચર્ચા કરી છે. ઓકે દોસ્તો, અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.